ભાઈ ભાઈ શાક બને છે, તમે જુઓ મરચું નાખી દીધું છે આની અંદર. શાક એ ભાઈ કાંઈ ઘટે નહીં એવું બનાવે આ લોકો. મરચું એડ કરી દે, આમ જો 2 પ્રકારના મરચાં એડ કર્યા, મસાલો ને એવું બધું એડ કરી રહ્યા છે. આ ભાઈ સ્પેશિયલ ભાઈ આ ધાણા જીરું ને એના બધાના આખા છે ને ઓલા છે અલગ અલગ. જો આ ગરમ મસાલો બધું આ ટૂંકમાં એસ્ટિમેટ પ્રમાણે આ લોકો શાક બનાવતા હોય છે. આ બધા છે ને આ બધા અલગ અલગ એના ખાના છે. આ ધાણા જીરું છે, મરચું છે, હળદર છે, આ બધી વસ્તુ છે. અને અહીંયા પણ મરચું છે. જો આ તેજ હોય, જો આ બધું હવે આખું છે ને બધું બરાબર મિક્સ કરશે ભાઈ. જો ભાઈ કેટલા જણાને થાય અંદર? આ ભાઈ એક આ તપેલું છે ને 2000 થી 2500 જણાનું એક ઓલામાં થઈ જાય ભાઈ. જો આવો આખો દિવસ ભાઈ તમે વિચારો કેટલી મોટી સંખ્યામાં બનાવતા હોય છે આ લોકો. જો અહીંયા પણ તમે જો દાળમાં આગળ ખાટી આંબલી નાખી દીધી છે. થોડીક મોડો પીડા દાળ બને છે, લાય ખાટી આંબલી એડ કરી દીધી છે. અને અહીંયા જો ભાત છે ને, ભાત મસ્ત, ભાત અહીંયા બફાઈ ગયા છે, રંધાઈ ગયા છે. જો ભાઈ મસ્ત મજા. પણ આ ભાઈ આ લોકોની સેવાને યાર એક એના માટે ભાઈ એક લાઈક થઈ જાય ને અમે. અને આમ કહેવાય ને કે ભાઈ અમર દેવીદાસ અને અમરમાં અને સંત દેવીદાસ અમરમાં એ જગ્યાનો અહીંયા પ્રભાવ જ એટલો છે કે લોકો છે ને દૂર દૂરથી છે ભાઈ સેવાના કાર્ય માટે આવતા હોય સ્પેશિયલ. અને અષાઢી બીજનું તો ભાઈ ખાસ મહત્ત્વ મેં તમને કીધું, પણ અષાઢી બીજને દિવસે બહુ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો છે એ પ્રસાદી લેતા હોય એટલે અન્નક્ષેત્ર પણ એટલું જ મોટું હોય.